નમસ્કાર મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ. મિત્રો, આ ચેનલ દ્વારા હું ઘણા સામાજિક મુદ્દાઓ ઉઠાવું છું અને જનજાગૃતિ માટે વિડીયો પણ બનાવું છું. મિત્રો, દરેક સમાજે એકબીજા સમાજની મદદ કરવી જ જોઈએ. આ સમાજ અલગ અલગ ભલે રહ્યા પણ આપણે બધા એક જ છીએ. આપણે બધા ભારતીયો છીએ. યાદ રાખવા જેવી વસ્તુ છે. આપણે કોઈ અલગ નથી. આજે ભારત દેશ પર કોઈ પણ સંકટ આવી પડે તો આપણે 140 કરોડ જે ભારતીય છે તે દુશ્મનની સામે લડવા માટે તૈયાર થઈ જઈએ, કેમ કે આપણે આપણો દેશ બચાવવો હોય છે. મિત્રો, થોડા દિવસ પહેલાં ભાજપના એક આગેવાને ક્ષત્રિય સમાજની મા બહેન દીકરીઓનું અપમાન કર્યું હતું અને એના વિરુદ્ધમાં જે ક્ષત્રિય સમાજ છે તે આખો ઉતરી ગયો હતો વિરોધમાં. અને એ લોકોએ જે પોતાના બલિદાનો આપેલા છે, એમની જે શૌર્યગાથાઓ છે, આજે એ સમાજનું માન મર્યાદા આખા ભારતમાં સૌથી વધારે છે. મિત્રો, કેમ કે જેણે પોતાના પરિવારના સભ્યોના બલિદાન આપેલા હોય, પૂર્વજોના બલિદાન આપેલા હોય, એ ખરેખર પૂજનીય વ્યક્તિ હોય છે. મિત્રો, ક્ષત્રિય સમાજને મુસ્લિમ સમાજે પણ ટેકો આપ્યો છે અને દલિત સમાજે પણ ક્ષત્રિય સમાજને ટેકો આપેલો છે. આ બહુ જ સારી વાત કહેવાય કે એક સમાજ પર તકલીફ આવી પડે તો બીજા બધા સમાજવાળાએ બી સચ્ચાઈનો સાથ આપી તે સમાજને મદદ કરવી જ જોઈએ. એટલે આ અદ્ભુત વાત છે. પણ મિત્રો, એક કહેવા માગીશ વાત હું ક્ષત્રિય સમાજને કે જેમ તમારી મુશ્કેલના સમયમાં તમને દલિત સમાજે જે રીતે સપોર્ટ કર્યો છે, તેવી જ રીતે તમે જ્યારે દલિત સમાજ પર કોઈ સમસ્યા આવી પડે, સંકટ આવી પડે, કેમ કે શહેરમાં તો બહુ તકલીફ ઓછી હોય છે, પણ ગ્રામીણ વિસ્તારમાં જ્યાં દલિતો રહેતા હોય છે ત્યાં ઘણીવાર તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દાખલા તરીકે લગ્ન કરતા હોય અને સારા કપડાં પહેર્યા હોય, ઘોડી સવારી કરતા હોય વરરાજા, તો અમુક બીજા સમાજના લોકો આવીને તેનો વિરોધ કરે છે, તેમને મારે છે. ઘણી વાર કોઈ દલિત યુવાને મૂછો રાખી હોય તો અમુક બીજા સમાજના લોકો દલિત સમાજના યુવાનોને મૂછો કાઢી નાખવા મજબૂર કરે છે, તેમને મારે છે. ઘણી જગ્યાએ કોઈ કડા પહેર્યા હોય, કડી પહેરી હોય તો બીજા સમાજના લોકો એ દલિત સમાજના લોકોને પરેશાન કરી મૂકે છે, એમનું જીવો હેરાન કરી મૂકે છે, એમને પરેશાન કરી દે છે. તો મારી ક્ષત્રિય સમાજની એક વિનંતી છે કે જે રીતે આજે દલિત સમાજ તમારી પડખે ઊભો છે, તમને સપોર્ટ કરી રહ્યો છે, જ્યારે પણ દલિતને કોઈ ગ્રામીણ જગ્યાએ કે કોઈ પણ જગ્યાએ આવી ક્યાંય મુશ્કેલી આવી પડે તો 100% તમે દલિતોને મદદ કરજો. કેમ કે દલિતોનું ખરેખર ગામડામાં અસ્તિત્વ બહુ ઓછું હોય છે અને આ ભારત દેશ લોકશાહી દેશ છે, તેમાં દરેકને સમાન અધિકાર છે. વર્ષો પહેલાં જે અહીં પરિબળો કામ કરતા હતા અને લોકો આર્થિક રીતે પછાત હતા, સામાજિક રીતે પછાત હતા, એ હવે આ ભારતીય સંવિધાન, બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લખ્યું છે તે હિસાબે આપણે બધા બરાબર જ છીએ અને બાબા સાહેબે આપણે બધાને સમાનતાનો હક આપ્યો છે. તો મારી ક્ષત્રિય સમાજના દરેક લોકોને, ભાઈઓ બહેનો, મા દીકરીઓને એક જ વાત કહેવી છે કે જ્યારે પણ દલિત સમાજ પર કંઈ સંકટ આવે તો તેમને અચૂક મદદ કરજો. બસ મારી આ વાત એટલી જ હતી. અને હું એક વાત કહેવા માગું છું આની સાથે સાથે કે દલિત સમાજના લોકો ક્યારેય પણ કોઈને નડ્યા નથી અને ક્યારેય પણ એમણે કોઈને દગો પણ કર્યો નથી. કાયમ એ લોકોએ બીજાએ કર્યું એમ વાતો માનભેર માથે રાખી તેનું પાલન જ કર્યું છે અને બધાને મદદ જ કરી છે કાયમ. તો એમની રક્ષા કરજો દલિત સમાજની, જે રીતે એ લોકો તમારી સાથે અત્યારે પડખે ઊભા છે. અને ક્ષત્રિય સમાજને હું પ્રણામ કરું છું, વંદન કરું છું, જે રીતે તેઓ એકતા બતાવી રહ્યા છે અને એમની જે એકતા છે એ ખરેખર સલામ લાયક છે. એમને હું પ્રણામ કરું છું, એમની એકતાને. અને એમની લડાઈ આ સાચી લડાઈ છે, આ ગર્વની લડાઈ છે એમની. એમને મારા નમન, એમને મારા પ્રણામ.